અમરેલી લેટરપેડ કાંડ મામલે દિલીપ સંઘાણીના પત્ર બાદ રાજકારણ ગરમાવશે। દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને લેટરપેડ મામલે ડોક્ટર ભરત કાનાબારે પ્રતિક્રિયા આપી છે। દિલીપ સંઘાણી જે માંગણી કરે છે તેને સમર્થન આપવા માટે પ્રતિક્રિયા કરી છે। મહત્વના સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જે રીતે અમરેલીમાં લેટરપેડ કાંડની જે ઘટના સામે આવી અને ત્યારબાદ આજે દિલીપ સંઘાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો। નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ કરવામાં આવી અને ત્યારબાદ અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે દિલીપ સંઘાણીના મુખ્યમંત્રીને પત્ર બાદ ડોક્ટર ભરત કાનાબારે પોતાની પ્રતિક્રિયા આપી છે અને દિલીપ સંઘાણીએ જે માંગણી કરી છે તેને તેમણે સમર્થન પણ આપ્યું છે। દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું। એમાં મારું શું પુરાવું છું કે ચોક્કસપણે જેને કારણે આજે બધાને સાંભળવાનું આવ્યું છે, પાર્ટીને પણ સાંભળવાનું આવ્યું છે, સરકારને પણ સાંભળવાનું આવ્યું છે, તો આ ઘટનાની પણ તપાસ થાય। કેમ કે ફ્રોમ ડે વન ગુજરાત સરકારનો તો બહુ સ્પષ્ટ આ બાબતમાં અભિગમ રહેલો છે કે જે સત્ય બહાર આવે એના માટે જ અહીં પોલીસ તંત્ર, સ્થાનિક પોલીસની પોતાની એક કમિટીની રચના થઈ ફેક્ટ ફાઇન્ડિંગ, અને સાથે સાથે જયારે પાયલ ગોટી એના વકીલ સાથે ડીજીને ફરિયાદ કરી ત્યારે ડીજીએ પોતે નિલિત રાયને આ તપાસ સોંપેલી। એટલે સરકારનો પણ એક પ્રયાસ છે કે ભાઈ આમાં ખરેખર શું છે, સત્ય બહાર આવે। તો હું માનું છું કે દિલીપભાઈ આગળ વધીને એમ કીધું છે કે હાઈકોર્ટના નિવૃત્ત અથવા સિટિંગ જજના દ્વારા તપાસ કરવા હોય તો મને લાગે એ વાત પણ બહુ સાચી છે, એવું જ